મિત્રો બધા લોકોને રામ રામ મહાદેવ। આજે નવીન એરિયામાં આવેલો છું એટલે એમ થયું કે તમને એક વિડીયો બતાવું નાનકડો। અત્યારે રાતના 10:30 થયા છે। આ છે મિસિસાગા સિટી। જોઈ લેજો, વધારે પડતા એપાર્ટમેન્ટ છે અહીંયા। આજે છે રવિવારની રાત। આ મોટો બધો એપાર્ટમેન્ટ છે અહીંયા, અને સામે તમે જોવો છો કેપિટલ ઓટો, એટલે કે આ ગરાજ પણ છે અને કાર લેવેચ પણ લખેલ છે। અહીંયા લખ્યું છે યુઝડ કાર સેલ, એટલે કે સેકન્ડ હેન્ડ ગાડી બધી વેચે છે। મેઇન વિડીયો બનાવવાનો મહત્ત્વ એ જ કે તમે જોઈ શકો છો રોડના કાંઠે ગરાજ છે, કોઈ દિવાલ છે નહીં, કોઈ ગેટ છે નહીં, લોક મારેલા ગેટ પણ નથી અને ખાલી ગેટ પણ નથી, છતાં પણ એ ગાડીઓ એમને પડેલી છે, કોઈ ચોરી નથી કરતું। જોઈ લેજો ચારેય બાજુ, બરાબર। અત્યારે એ શોપમાં પણ ગેરાજમાં પણ અંદર કોઈ છે નહીં, ખાલી લાઇટ ચાલુ છે, જોઈ શકો છો તમે। વર્કિંગ અવર્સ મોટા ભાગે 8:30-9 વાગ્યા સુધી હોય છે। બધા ગેરાજ અને બધા બિઝનેસ અહીંયા વધીને 8:30-9 વાગ્યા સુધી સાંજે ખુલ્લા રહેતા હોય। અમુક જ હોય કે જે 24 કલાક ખુલ્લા રહેતા હોય, શોપ હોય કે દુકાન હોય કે ગેરાજ હોય। તો આ તમે જોઈ શકો છો ગાડી, કેટલી ગાડી પડેલી છે, અને આ બિલ્ડિંગની પાછળ પણ એનું નાનકડું એવું પાર્કિંગ હશે, ત્યાં પણ ગાડી હશે, પણ આ રોડ ઉપર છે એટલી મોંઘી ગાડીઓ। તો મિત્રો, વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો। તમે કોઈ શેર નથી કરતા કે જેથી કરીને આપણા બીજા ગુજરાતી મિત્રોને આ વિડીયો પહોંચતો નથી, તો વિડીયો વધારેમાં વધારે શેર કરો। અત્યારે જો આ મિસિસાગાની બસ છે, જા ભાઈ બસમાં બેસી ગયા। એના પાસ પણ હોય છે અને ટિકિટ પણ તમે છૂટા પૈસા નાખીને ટિકિટ પણ લઈ શકો, અને એ ટિકિટ જે તમને મળે આ બસમાંથી એ 1 કે 2 કલાક સુધી વેલિડ હોય છે। એટલે કે આ બસમાંથી તમે અડધી કલાક ક્યાંક પણ દૂર જઈને નીચે ઉતરી ગયા પછી પાછી મિસિસાગાની બસમાં તમારે બેસવું હોય કે જે બીજી ડાયરેક્શનમાં બીજા રૂટ ઉપર જતી હોય, તો એની એ ટિકિટ તમે ચલાવી શકો એમાં। તો આ છે મિસિસાગા, આ છે કેનેડા। વિડીયો શેર કરજો મિત્રો, અને મળશું આપણે નવા વિડીયોમાં। બધા લોકોને મહાદેવ, રામ રામ।